હેલો સ્ટુડન્ટ, ગુડ ઇવનિંગ. આપણે આપણા વિડીયોમાં એક્ટિવિટી 2 અને 3 સુધી જોઈ કીધું ને. અને આજે આપણે આપણા યુનિટની એક્ટિવિટી નંબર 4, જેમાં સરસ મજાની એક સ્ટોરી આપેલું છે અને જેનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ ધ વેસ્ટ. હવે તમે જુઓ, ટેસ્ટનો સ્પેલિંગ જુઓ અહીંયા અને વેસ્ટનો સ્પેલિંગ જુઓ. આપણે જે આ થોડા 2-3 યુનિટ થઈ જાય અને પછી હું તમારો એક ટેસ્ટ લઉં છું ને, જેમાં MCQ આપું છું, નાના ટૂંકા પ્રશ્ન જવાબ આપું છું. એવી રીતે હિન્દીમાં પણ સમાનાર્થી, વિરોધાર્થી આવું શબ્દોનો ટેસ્ટ તમને મોકલું છું. તો એ ટેસ્ટનો સ્પેલિંગ કેવો છે? તો એ ટેસ્ટનો સ્પેલિંગ છે TEST. આ ટેસ્ટ એટલે શું થાય? કસોટી. આપણો જે ટેસ્ટ લઈએ એ. પરંતુ તમે અહીંયા જુઓ, આ ટેસ્ટનો સ્પેલિંગ શું છે? TASTE. TASTE. આ બંનેનો ઉચ્ચાર એક જ છે. આને પણ ટેસ્ટ બોલાય, આને પણ બોલાય છે ટેસ્ટ. બરાબર? બંને રાઇમિંગ છે, બંનેનો ઉચ્ચાર એક સેમ છે, પણ બંનેનો મિનિંગ અલગ છે. આ ટેસ્ટ એટલે કસોટી અને આ ટેસ્ટ એટલે આપણે જે ટેસ્ટ કરીએ છીએ એ સ્વાદનો ટેસ્ટ કરીએ છીએ ને, કે ચલો સરસ મસ્ત લાગે છે, વસ્તુનો ટેસ્ટ મસ્ત છે, એટલે કે ખાવામાં એ મસ્ત છે. તો એ ટેસ્ટનો આ સ્પેલિંગ છે. અને એટલા માટે આપણા પાઠનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. એટલે અહીંયા કયા ટેસ્ટની વાત કરી છે? સ્વાદની. સ્વાદ માટે ચાખીએ આપણે જે ટેસ્ટ કરીએ છીએ, ટેસ્ટ એટલે ચાખવું. અને અહીંયા વેસ્ટનો સ્પેલિંગ છે. હવે વેસ્ટના સ્પેલિંગ પણ અહીંયા જુઓ. વેસ્ટ એટલે પશ્ચિમ દિશા પણ થાય છે ને. એનો સ્પેલિંગ શું છે? WEST. WEST. વેસ્ટ એટલે પશ્ચિમ દિશા. પરંતુ અહીંયા સ્પેલિંગ આપ્યો છે WASTE. તો આને પણ વેસ્ટ બોલાય, આને પણ વેસ્ટ બોલાય. આ વેસ્ટ એટલે પશ્ચિમ દિશા, આપણે બોલીએ ને ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ. અને આ વેસ્ટ એટલે જે વેસ્ટ વસ્તુ નીકળે છે એ, આપણે કઈ વસ્તુ બનાવીએ એનામાંથી જે વેસ્ટ, એનો જે કચરો નીકળે છે, જે ખરાબ વસ્તુ નીકળે છે, જેને આપણે કહીએ છીએ આ તો વેસ્ટ છે, આને કંઈ જરૂર છે નહીં, તો એવો વેસ્ટ એનો અર્થ થાય છે. બરાબર? તો આપણા પાઠમાં જે સ્પેલિંગ વપરાય છે એક આ છે ટેસ્ટ અને આ છે વેસ્ટ. ખ્યાલ આવી ગયો તમને? તો ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે વેસ્ટમાંથી પણ શું આવે છે? ટેસ્ટ આવે છે. કાઢી નાખેલી વેસ્ટ વસ્તુમાંથી પણ શું લાવી શકાય છે? ટેસ્ટ લાવી શકાય છે. તો એવી સરસ મજાની સ્ટોરી છે. તો જુઓ, તમે સાંભળો, 2 થી 3 વાર વિડીયો જોજો. પહેલાં હું થોડું ફકરાનું એક રીડિંગ કરીશ અને પછી તમને એક્સપ્લેન કરીશ. બરાબર? હવે તમે જુઓ, ચિત્ર પણ કેટલું મસ્ત મજાનું છે. ટેસ્ટ જેવો પાઠનું નામ છે એ પ્રમાણે ચિત્ર છે ને. ટેસ્ટ આપણી બધી વાનગીઓ બતાવી છે. આપણે જો ભારતમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વાનગીઓ વખણાય છે. દરેકની ડિશિસ અલગ અલગ છે ને. ગુજરાતમાં અલગ, તમે બીજા રાજ્યમાં જો મહારાષ્ટ્રમાં, તો ત્યાંની વાનગીઓ અલગ હોય. નીચે સાઉથમાં જાઓ, તમિલનાડુ, કેરાલા, તો ત્યાંની પણ વાનગીઓ બધી અલગ અલગ છે. નોર્થમાં જઈએ આપણે, ઉત્તરમાં યુપી, જમ્મુ કાશ્મીર, તો ત્યાં પણ બધી વાનગીઓ, ત્યાંના લોકોની બનાવટ અલગ અલગ છે ને. તો અહીંયા તમે જુઓ, અહીંયા મિક્સ સબ્જી બતાવી છે, અહીંયા આ કોપરાની સબ્જી બતાવી છે, કોપરાની ચટણી બતાવી છે, અહીંયા પણ એક સબ્જી બતાવી છે, આ કડી પત્તા બતાવે છે, મીઠો લીમડો કહીએ. જે વસ્તુ શેના માટે વપરાય છે? આ વાનગીઓમાં ટેસ્ટ લાવવા માટે. તો હવે આપણે જોઈએ કે પાઠમાં આવું ચિત્ર શા માટે આપ્યું છે, એવું તો શું છે આપણા પાઠમાં. બરાબર? જુઓ, બધા ધ્યાનથી સાંભળજો. ધ મહારાજા ઓફ ત્રેવનકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ડિનર એક શબ્દ આવ્યો જે તમે 5મા ધોરણમાં પણ શીખ્યા હશો. ડિનર એટલે શું? હવે તમે જુઓ, બીજા અહીંયા 3 શબ્દો આપણે શીખવા પડશે. ઓકે, 3 શબ્દો જે બીજા શીખવાના છે. એક તો આપણે સવારે ઉઠીએ અને જે સવારે નાસ્તો કરીએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે બ્રેકફાસ્ટ. એ પછી બપોરે ભોજન કરીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે લંચ. અને રાત્રે જે ભોજન કરીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિનર. ખ્યાલ આવ્યો? સવારે જે થોડો હળવો નાસ્તો કરીએ એને કહેવાય છે બ્રેકફાસ્ટ. પછી લંચ બપોરે, અને રાત્રે છે ડિનર છે. તો આ ડિનર પાર્ટી ગોઠવી છે. કોને ગોઠવી છે?
મહારાજા ઓફ ત્રેવાંકોર. હવે ત્રેવાંકોર રાજ્યનું નામ છે. ત્યાંના જે રાજા છે એમને એક મોટી ડિનર પાર્ટી ગોઠવી. એન્ડ ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. સો ધ મહારાજા પર્સનલી કમ ટુ ધ કિચન. He wanted a best dishes for the guest, and the cook was busy with his work when the Maharaja came. શું કહે છે અહીંયા? મહારાજાએ મોટી ડિનર પાર્ટી ગોઠવી છે. એટલે મહારાજાએ બહુ મોટા મોટા ગેસ્ટ બોલાયા છે, મોટા મોટા રાજાઓને મહેમાન તરીકે બોલાયા છે. હવે મહારાજાને લાગ્યું કે આટલા મોટા મોટા રાજાઓ જો આવવાના હોય મારી પાર્ટીમાં, તો આજનું જે ડિનર છે એટલે કે જે રસોઈ બનશે રાત્રે એ સારી એવી બનવી જોઈએ. માટે મહારાજા પોતે ક્યાં જાય છે? કિચનમાં, રસોડામાં. રાજમહેલનું જે મોટું રસોડું ચાલતું હોય કે જ્યાં ડિનર પાર્ટી બનવાની છે, આ ડિનર બનવાનું છે, તૈયાર થવાનું છે, ત્યાં રસોઈયાને મળવા માટે સ્પેશિયલ મહારાજા પોતે રસોડામાં જાય છે. આમ તો ક્યારેય રાજા રસોડામાં જાય નહીં, પણ આજે રાજાને એમ હતું કે કદાચ જમવાનું સારું નહીં બને તો, માટે પોતે રસોડામાં તપાસ કરવા જાય છે. કારણ કે એમને એમ હતું સારી સારી ડીશો, બેસ્ટ ડિશિસ, સારી સારી ડીશો તૈયાર થાય, એટલે કે સારી સારી વાનગીઓ તૈયાર થાય. હવે તમે જુઓ અહીંયા બીજો એક શબ્દ આવ્યો છે DISH. DISH ડીશ એટલે જે આપણે ખાવાની જે આપણે થાળી હોય એને કહેવાય ડીશ. પણ ડિશીઝ એટલે અહીંયા જે વાપર્યું છે એનો મિનિંગ થાય વાનગીઓ. કે વાનગીઓ કેવી બનવી જોઈએ? બેસ્ટ બનવી જોઈએ. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. હવે જ્યારે મહારાજા રસોડામાં આવ્યા ત્યારે જે કુક હતો, કુક એટલે કે રસોઈયો, રાજાનો જે રસોઈયો હતો મેઇન, એ બિઝી હતો એના કામમાં. એને જરાય નવરાશ હતી નહીં, એ પોતાના કામમાં મગ્ન હતો. કારણ કે આજે એને બહુ બધું ખાવાનું બનાવવાનું હતું, એટલે પોતાના કામમાં મગ્ન હતો. એને ખ્યાલ જ નથી કે રાજાજી રસોડામાં આવ્યા છે. બરાબર, ચલો આગળ જોઈએ. હવે જેવા મહારાજા એન્ટર થયા, કુક સેડ એટલે કુક અચાનક જોયું અને બોલ્યો, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. રાજાજી, તમે પોતે રસોડામાં આવ્યા? હું આજે બહુ જ ખુશ છું કે તમે જાતે મને જોવા માટે, મારા રસોડું ચેક કરવા માટે તમે આવ્યા છો. કિંગ સેડ, યોર ડિશીસ સ્મેલ રિયલી ગુડ. કુક સેડ, થેન્ક યુ યોર મેજેસ્ટી. હવે રાજા જે રસોડામાં આવ્યા એમને જે સુગંધ આવી, સ્મેલ આવી, એ ખરેખર બહુ સરસ આવી. એટલે એમને વખાણ કર્યા. કુકને કીધું કે આજની સ્મેલ બહુ મસ્ત છે. એટલે કુકે એમને થેન્ક યુ કીધું. કિંગ સેડ, હવે રાજાજી ફરથી બોલ્યા. શું બોલ્યા? પાછું કંઈક બતાવે છે રાજા. જો બોલતા બોલતા જ્યાં કૌંસમાં બતાવ્યું છે એ શું કહે છે? રાજા કંઈક બતાવે છે. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ. હવે રસોડામાં એક બાસ્કેટ પડી હતું, એક ટોપલી પડી હતી, અને એની અંદર થોડા સ્ક્રેપ પડ્યા હતા. સ્ક્રેપ એટલે શાકભાજીને એવું કાપ્યા પછીનું જે વેસ્ટ વધે છે ને, આપણે રીંગણ કાપીએ તેનું ટોચરું હોય, ફ્લાવર કાપીએ તો ફ્લાવરના પેલા ડટ્ટાનું બધું પડ્યું હોય, આ બધું ગ્રીન, આ બધું લીફ એના ભરેલા એક બાસ્કેટમાં પડ્યા હતા. રાજાએ આ જોયું અને એની સામે આંગળી કરતાં એમને કુકને કહ્યું કે વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. પેલા બાસ્કેટમાં શું છે? કુક સેડ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. કુકે તરત જવાબ આપ્યો કે રાજાજી, એ વેજીટેબલ વેસ્ટ છે. શાકભાજી કાપતા જે વધારાનો કચરો નીકળે છે એ છે, અને હમણાં જ હું એને ફેંકી દઈશ. થ્રો એટલે ફેંકી દેવું. કિંગ સેડ, નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ફાઇન્ડ વે એન્ડ યુઝ ધેમ. રાજાએ ના પાડી, આ રીતે તું આટલો બધો વેસ્ટ ફેંકી ના શકે ભાઈ શાકભાજીનો, આનો પણ કંઈક ઉપયોગ કર, આમાંથી પણ કંઈક તૈયાર કર. કુક સેડ, શ્યોરલી આઈ વિલ. હવે રસોઈએ કીધું ઓકે શ્યોર, હું બનાવીશ. રાજાને ના ગમ્યું કે શાકભાજીમાંથી આટલો બધો કચરો આને કાઢ્યો છે, આટલો બધો વેસ્ટ કાઢ્યો છે. રાજાએ ના પાડી કે ભાઈ આ બધું ફેંકી નહીં દેવાનું, આમાંથી આનો પણ કંઈક ઉપયોગ કરો. એટલે પછી કુકે કીધું ઓકે, હું કંઈક બનાવીશ. હવે આટલું કંઈ રાજાજી ત્યાંથી નીકળી જશે. તમે જુઓ આગળ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. ધ કુક વોઝ વરીડ. હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. જેવા રાજાજી રસોડામાંથી નીકળ્યા, કુકને થોડી વરીડ, ચિંતા થવા લાગી. એ શું, એને ચિંતાથી કે શું બનાવું, આ વેસ્ટમાંથી હું શું બનાવું. હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. અને વિચારવા લાગ્યો. સ્ક્રેપને જોવો અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા.
અને એટલામાં એને આઈડિયા આવ્યો. હવે શું બનાવશે જુઓ. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ, દેન હી કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. શું કર્યું એને? ફટાફટ બધું જે વેજીટેબલનો વેસ્ટ હતો એ બધું ધોઈ નાખ્યો, પહેલાં વોશ કરી દીધો બરાબર, અને પછી એમાંથી લોંગ સ્ટ્રીપ એટલે કે લાંબી લાંબી ચીરીઓ પાડી દીધી. એક આખી નવી આઈટમ બને એના માટે એને એક સરસ મજાની, જો ગોળ ગોળ નથી કાપ્યું, ઝીણું ઝીણું પણ નથી કાપ્યું, પણ લાંબી લાંબી ચિપ્સ પડતી હોય એવી રીતે એ વેજીટેબલ વેસ્ટનું એને કટિંગ કર્યું. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ, અને એક મોટા પોટ, મોટા ઘડા જેવા મોટા વાસણમાં એને મૂક્યા એ બધા કાપીને. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, અને એને રાંધવા માટે મૂકી દીધા, શરૂઆત કરી દીધી રાંધવાની. He ground some fresh coconut, green chili and garlic together. હવે શું કર્યું બીજું? He ground એટલે મિક્સ કર્યું. શું મિક્સ કર્યું? some fresh coconut એટલે કે નારિયેળ આવે ને લીલું શ્રીફળ, એ ફ્રેશ એવું કોકોનટ લીધું. ગ્રીન ચીલી એટલે કે લીલા મરચાં, એન્ડ ગાર્લિક એટલે કે લસણ. આ બધું ભેગું કરીને એની પેસ્ટ વાટીને એને તૈયાર કરી. He added this paste into the vegetable. અને આ બધું જે હતું ખાંડીને ભેગું કરીને બધું એને શેમાં નાખ્યું? પેલી કટિંગ કરી હતી લોંગ ચિપ્સની વેજીટેબલ્સ એની અંદર. એન્ડ હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી એમાં સ્વાદ માટે મેઇન વસ્તુ કે જેના વગર આપણે ચાલે નહીં એવું મીઠું, સોલ્ટ એટલે મીઠું, એને એમાં મીઠું એડ કર્યું. એન્ડ હી એડેડ સમ whipped curd ટુ ધ કરી. whipped curd, તમે જો આગળ શબ્દ આવી ગયો કડ. કડ એટલે દહીં. આગળ આપણે શબ્દ આવ્યો હતો. આ બેન બધાને જો લેવા ફરતા હતા ને કઢી બનાવવા માટે, તો પહેલાં જો શું લાવે છે? કડ લે છે, દહીં લે છે. તો આને પણ થોડું દહીં જે ક્રશ કરેલું, whipped કરેલું એમાં એડ કર્યું. હી ઓલ્સો poured a few spoonful of coconut oil. અને પછી થોડું એમાં નારિયેળનું તેલ ચમચીઓ ભરીને, કેટલીક ચમચીઓ ભરીને એમાં નારિયેળનું તેલ નાખ્યું. હી ધેન ડેકોરેટ ધ ડીશ વિથ કરી લીવ્સ. અને પછી આખી ડીશ મસ્ત બની ગઈ એટલે એના પર કરી લીવ્સ, મીઠા લીમડાના પત્તાથી એને ડેકોરેટ કરી, ઉપર નાખ્યા કરી લીવ્સ. ધેન ન્યૂ ડીશ વોઝ રેડી. અને એક નવી ડીશ તૈયાર થઈ ગઈ, એક નવી વાનગી તૈયાર થઈ ગઈ. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. અને પછી જે મહેમાન હતા ગેસ્ટ એ બધાની આગળ એને પીરસી, સર્વ કરી એટલે કે પીરસી. એન્ડ એવરીવન લાઇક ઇટ વેરી મચ. અને જે રાજાઓ આવ્યા હતા બધા, એમને સૌથી સારામાં સારી સ્વાદિષ્ટ શું લાગ્યું? વેરી મચ એટલે કે બહુ જ મસ્ત, બધાને બહુ જ ભાવી. આ વેજીટેબલ વેસ્ટમાંથી બનાવેલી આ નવી ડીશ, આ નવી વાનગી બધા રાજાઓને બહુ સરસ લાગી. એન્ડ ધ ગેસ્ટ સેડ, બધા ગેસ્ટ આવ્યા હતા જે બહારથી મહેમાન, એ બોલ્યા, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ? આ વાનગીનું નામ શું છે? એમને આવી વાનગી પહેલી વાર ખાધી એટલે એમને પૂછ્યું કે આનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝ. હવે જેવું તરત નામ પૂછ્યું એ પેલો કુક થોડો કન્ફ્યુઝ થઈ ગયો. એને એમ થયું શું નામ કહું, કારણ કે એને પોતાના નામની ખબર નથી, એને તો અચાનક બનાવી હતી ને. તો કુક સેડ ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ, જો કેવી રીતે બોલે છે, વિલ ઉલ એમ કરીને એવિલ બોલી જાય છે. થોડું વિચાર તો બતાવ્યો છે અહીંયા કે નામ, અને નામ શું આપું એમ કરીને નામ ફટાફટ આપી દીધું, એવિયલ. એના મગજમાં જે આવ્યું એને ડીશનું નામ આપી દીધું. એન્ડ એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા. અને જે કેરાલા રાજ્ય છે, આ કેરાલા રાજ્યનો કિસ્સો હતો. રાજા ક્યાંના હતા? કેરાલા રાજ્યના. તો ત્યાંનો આ કિસ્સો હતો, માટે હાલ પણ કેરાલામાં આ એવિયલની ડીશ ખૂબ વખણાય છે. એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કમ ફ્રોમ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને તમે કલ્પના કરો આ શામાંથી બની હતી? બાસ્કેટ ઓફ વેસ્ટ. જે શાકભાજીનું વેસ્ટ કાઢ્યું હતું એવા બાસ્કેટમાં જે ભરેલું હતું ને વેસ્ટ, એની અંદરથી બનાવી હતી. છતાં પણ બધાને સૌથી વધારે ભાવ્યું અને હાલ એ કેરાલામાં વખણાય છે. ડુ યુ નો હુ વોઝ ધ કુક? તમને ખબર છે આ કુક કોણ હતો? હુ ધ કુક વોઝ, કુક કોણ હતો? ઇટ વોઝ ભીમા. આ કુક કોણ હતો? આ રસોઈયો કોણ હતો? એ ભીમ હતો. એન્ડ વન ઓફ ધ પાંડવાસ. કયો ભીમ?
પાંડવોમાંનો એક. 5 પાંડવો છે, તમે મહાભારત જોયું હોય તો 5 પાંડવો, એમાંથી જે વચ્ચેનો પાંડવ, વચોટ, ત્રીજા નંબરનો ભાઈ જેનું નામ છે ભીમ, અને આ જે રસોઈયો હતો એ કોણ હતું? ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા કયા હતા? વિરાટ રાજા. આ મહાભારતનો એક કિસ્સો છે કે વિરાટ રાજાના ત્યાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા હતા, જ્યારે વનવાસ ગયા હતા, એ 1 વર્ષ છેલ્લું એમને અજ્ઞાતવાસમાં રહેવાનું હતું કે કોઈ એમને ઓળખી ના શકે. એ વખતે આ 5 ભાઈઓ અને એમની પત્ની દ્રૌપદી અલગ અલગ રૂપ ધારણ કરીને આ વિરાટ રાજાના ત્યાં રોકાયા હતા 1 આખું વર્ષ. અને એ વખતે ભીમ શું બની રહ્યો હતો? રસોઈયો બની રહ્યો હતો. કારણ કે ભીમને ખાવા બહુ જોતું હતું. એટલે એને એમ થયું કે હું કિચનમાં રહું, રસોડામાં, તો રસોઈ પણ બનાવીશ અને મારે જેટલું ખાવું તો ખવાશે. માટે ભીમ રસોઈયો બની રહ્યો હતો. કયા રાજાના ત્યાં? વિરાટ રાજાના ત્યાં. તો આ એ જ વખતનો પ્રસંગ છે, બરાબર. તો આ ડીશ પણ કોને બનાવી હતી? ભીમે બનાવી હતી એ વખતે. પાંડવાઝ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. શું કહે છે અહીંયા? આ એ વિરાટ રાજા છે કે જ્યાં પાંડવો પોતે ત્યાં સંતાયા હતા, પોતાના અજ્ઞાતવાસ તરીકે એ રાજાના કિંગડમમાં એટલે કે રાજ્યમાં રોકાયા હતા. એન્ડ એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. કેરાલાની સાથે સાથે એનું પડોશી રાજ્ય તમિલનાડુમાં પણ આ એવિયલની ડીશ ખૂબ વખણાય છે. એટલે કે આપણું જે દક્ષિણ ભારત કહેવાય, સાઉથ ઇન્ડિયા, ત્યાં આ ડીશ ખૂબ વખણાય છે. ત્યાં તમે જો તો આ વાનગી તમને ત્યાં મળે. હાલ પણ ત્યાં આ વાનગી, જેમ અહીંયા આપણે દાળ ભાત, શાક, પૂરી ને એવું ખાઈએ છીએ, એવું ત્યાં એવિયલ નામની વાનગી ત્યાં પણ હાલ બને છે. તો બરાબર તમને ખ્યાલ આવી ગયો સ્ટોરીમાં. આ વિડીયો 2 થી 3 વાર જોજો. 2 થી 3 વાર તમે સમજજો એટલે ખ્યાલ આવી જશે, કારણ કે આમાંથી પ્રશ્નો પણ પરીક્ષામાં આવશે. ઓકે. અને જે આગળની એક્સરસાઇઝ છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.